राम सीताराम गुड मॉर्निंग जय द्वारकाधीश जय राजल में जय रांदल में जय कृष्ण राधे कृष्ण जय हिंद ही कोते कोते दायरो मजा में जी है तो हे वटाणे वाग्या हवाना 8 અને હું આવ્યો ખેતરમાં આજે થોડુંક મોડું ઉઠાઈ ગયું અને બેહુનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું અને એ જાઉં મારે વાઢ્યું વાઢવા કારણ કે વાઢ્યું હું ખાર્યું ખાઈ લીધું એટલે વાઢ્યું ખાઈ લઈને પછી ડાયરેક્ટ બેહુને પાણી કરવાની રહે તો ને આજે હે ને થોડું ઘણું કામ હે તે ભાઈ આવવાના હે તે બધું થઈ જાય એટલે આજ અમારા ઢારિયાનું કામ હે એ પણ કમ્પ્લીટ થઈ જાય તો બધા વિડીયોમાં જોડ્યા રહીજો અને ખૂબ અમારો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને જે લોકો નવા આવ્યા હોય એને કીધો તે બધાએ વિડીયોમાં વધુ મને આગળ વધારે અને એવી બધું કંઈ જાજું કામ થોડું ઘણું કામ તા હે પણ એનો કહે કે કામ પૂરું થઈ ગયું એનો કહે કે કામ હે વિસલા વાંગાળું થોડું ઘણું કામ હે ઈટા થઈ જાય સા પાણી પીવાઈ ગયા સીધો 10 વાગ્યાનો સા પીવું ને હું હે અમારે કંઈ બહુ જાજું કામ ન હોય ઢોરનું કરવાનું હોય જો અમારા મોટા બાપના ઢોર બેઠા એવી ને આ બખાઈ જવા જવું હે એવી ઉરે જાહે કારણ કે સુમાં હું માથે આવ્યું એ અમારી સાઈડની ઉતી બધી હસવાઈ ગઈ હતી સારું નકર અટાણે ઓલું થઈ જાત બગડી જાય ને ગઠીની તો હે ને ડેલો ખોલે સાઈડ વાટ્યું વાટે ને કે વાટ્યું એકદમ મસ્ત મોટું થઈ ગયું બહુ જો બહુ વધવા દઈએ ને તો એમાં કંઈ ભીહું ખાય નહીં એના કરતાં છે એ બરાબર છે તે વાટેલા હેંકણી ઢોર પૂરતી નિરણ થઈ જાય અમે ત્યાં ઢોર ભીહું વાઢીયું ખવડાવીએ જ પહેલેથી અમુક અમારી સગલી હતી ને જ ખાતી બહુ તો એ નાખીએ એટલે રડા તાણે ખીણે પોગી એવા મેં જો વાંથી ઉકોડો બદલાવી ના નાખ્યું કારણ કે ગદબમાં જો ગદબ તવર બહુ નરવી છે ગદબ પ્રમાણે છે કે પછી શેવીમાં વાઢી છે પણ તો હજી એવડી ને એટલી કે એને વાઢ હર્યો ને હાટે અમે એની ખાતર જ દેહી નાખવાનું ગાય આધારિત ખેતી કરીએ અમે ગાયનું ગૌમૂત્ર સાણ સાહ એ બધું અમે ગદબમાં નાખીએ ઓલી આપણી દવા વળી કરીએ એ કેટલાક દી એ બહુ રે નહીં દવા વળી કરીને આમાં ખેતરમાં અમે છે ને પડામાં બહુ અમે ખાતર નાખ્યું તો મોહીમ એટલી થાય ગદબ ન ખબર ભીહોની નરવી આપણે જો આથી ને જ વાઢું આપે વાઢ્યું હાવ છે વાઢું આ જો રાવણા જામફળિયું લીંબુડી એ બધા ઓર્ગેનિક જ અમે ઉજરી રહ્યા કંઈ પણ નહીં ભલે 500 વર્ષની જો પહેલી વખત આપણે ઓર્ગેનિક ખેતી કરીએ ને તો પહેલી વેચી કંઈ મોહિમમાં ન થાય તમે જુઓ અમે જ્યાં ગાયનું દેહી સાણંદ નાખીએ એને લીધે જુઓ જામફળ એક ઓલામાં બે જામફળ આવ્યા બધા જો નાના નાના જામફળ આવ્યા મીઠીએ બહુ મસ્ત છે જો ગદબ આખો અમારો લીલાડો નજર તમે જોવે હોગો
બધું ઓર્ગેનિક જ અમે વાવીએ. આમાં જો અમે એક દી હે ને એટલે વાવ્યા હતા ઉગાવે કે ન જો પાણી નાખવાનું બાકી છે એમાં. કારેલી ગિલકી એવું કે ચાહે 4-5 દીમાં ને જો આ ફૂલ ઝાડ છે. ફૂલ ઝાડનો તો મને હોત શોખ છે. હું અહીં જોવા સકર મારતો ઝંઝા આ વાટિયામાં કાલે પાણી પીવરાવ્યું હતું. મેં ભીંડા વાવ્યા હતા. હું તમને બતાવવા ઉગા હોય છે. ઉગા તો નહીં અટાણે જો એકદમ ચોખ્ખું થઈ ગયું. હા હજી ભીંડા 4-5 દી ઉગે. હા બસ એ ઉગવા જોઈએ. આપણે એમ બોલાવા વગર પીવું જાઉં વાટ્યું થઈ ગયું એકદમ. આથી તમને લાગતો હે નીસો હે પણ એક સાઈડ જ ઓલું છે નબળું. ને આ જો પોપિયા ખાવા હોય તો હાલો બધા વાટી પછી ગોદમ વાટવી. જો વાટિયાને થુંબડા હે વિડીયો તમારો હરખો નહીં ઉતર્યો હતા કારણ કે અટાણમાં ઠાર છે. હે વાટીમાં થઈ ગયું જાઉં ભીહું નીરે નાખવાની. જો જે લોકોની વાટીમાં વાવવું અહીં હેલું પડે બધો ખંજો. અમારે તો ખંજાર વગરનું હે વાટીમાં એટલી ઉપાતી નહીં. અમુકની ખંજારી આવે પછી માણસની રિએક્શન આવે છે એવું થાય. પણ ના અમારે તો એવું નહીં. તમે ત્યાંથી લઈને હતા કાંકથી જો લેવા તો ખબર હે પણ ગાંઠ્યું તે હેજામાં ખંજવાર વગરનું હે. વાટવાની મજા આવે અને કાંઈ કાંઈ લીલાડો થઈ જાય ઢોરની અહીં નેરું. અને મણી સડે ગઈ ગરમી એ ભીહુંની નાખી દા. ભીહું ઉતામરી થાય એ ભીહું નીરે નાખી દીધી. બધી ભીહું ખાય. વાસળીની આ ભીહ ખાય. આ ભીહ કંઈક છૂટું બાકી મને ગાય ખાય. જો આ એડીના થુંબડાવાળા હે ને એ અમારી ભીહું ખાઈ જાય. આ જરાક ઓલું કરે ખાવા હાટો કારણ કે એ ભીહું બધું અમારે હેવા હે પહેલેથી વાટ્યું ખાવાનું. જો એટલું રાખ્યું હા ઝીણું હે ખાઈ લે એટલી નાખી દે. હેવ મોની થોડી ગરમી કારણ કે વાટીયામાં ઉકળાટ આંબે. જો બધાને ઢોર ખાઈ દે એટલે પછી સાઈડનું પૂરું થોડુંક આ પડ્યું નાખી દે અને પછી ગદમ ને પછી પાણી જાય. અટાણમાં 12:30 વાગ્યા લગ્નમાં ઢોરની વેલાને ધરવેલી હોય ને પછી બપોરી એની હે ને વાગોળવા દેવાય. મીન્સ કે એની ઓગાર વાળવા દેવાય. બપોરી એની નીંદ ન નખાય ક્યારે કારણ કે એની જો બહુ નીંદ કે નાખો તો એની ગેસ જેવું થઈ જાય. અપછું થાય પાછળ શક્તિમાં ફેર થાય કારણ કે આપણી બપોરે કી પૂરો ખાવો જોઈએ. એવી જ રીતના ભેહુંની પણ બપોરે ઓગાર વાળવો જોઈએ તો એની પાચન શક્તિ સારી. એને બપોરે તમે ભેહુંને વધુમાં વધુ પાણી પીવડાવવું જોઈએ અથવા તમે એક ડોલ ગરબરું પાણી પીવડાવીને મૂકી દો ને તો એ ભેહું માટે સારું. વાસળીને આ બાંધી દીધી કારણ કે વાં આંકડી હલો ભાઈ આવી છે ટ્રેક્ટર વાળો બરસેટ નાખવા. આ વાસળી 2.5 વર્ષની થઈ તો પછી થઈ ગઈ. હવે હવે તમે વાસળીનું ઉસાય એનું માથું એના કાન ગીર છે. જો વાં ઓલું બાંધી દીધું તે ન્યા બંધાઈ જાય. ખીલી એ વાસળી બંધાય ને કારણ કે ખીલો ગમે એવો હોય ને લૂટકો એ વાસળી નહીં તરાવવા દેતી. એ વાટો જો ગદપ
ગદપની અટાણે ખાસિયત છે કે જો આ ગદપ હે ને એમાં હે ને ઓલામાં ફાલ આવે કો, મીન્સ કે મોર આવે કો, એમાં બિયારણવાળી આ ગદપ ખાઈને ઢોર એ નરવું, જે ગદપ ઢોર ખાઈને એ દૂધી સડે અને નરવાઈ કપડાય. અને પાછી આની એક ખાસિયત છે, ગદપ ખાઈ પછી ગમે એવો કૂસો હોય ને એ ઢોર ખાઈ જાય. ને વાસળી એવી ટેવ છે, ગમે એવો રૂપાળો કૂસો હોય ને એ વાસળી હેઠો નાખે ને તારી શાંતિ થાય. ને આ મારા મોટા બાપના ઢોર છે. આના પાસે ઓલી વાસળી 3 વર્ષ મોટી છે. વટાઈ અને ઢાર્યું થઈ ગયું એકદમ મસ્ત, તમે જોઈ શકો એકદમ મસ્ત ને લોઠી બોઠી થઈ ગઈ. અને હું તમને એ દેખાણા જો આ ઢોર હાટું અમે ત્યાંથી ઉભીને અહીં વિડીયો ઉતરી હગે ને અહીં વિડીયો ઉતરી હગે, 2 વાર હોય અમે વૈસમાં રાખી હવા હું 10 વારું ન કરતા અમારા ઝાર્યું મૂકવી હતી ગાયું હાટું. પણ હિવામાં હે ને એટલી કે જગ્યા રહી છે તો આખામાં તો શાંતિ થઈ હગે, પણ ઉનાળામાં બફારો બહુ થાય. અને હેવતા પછી ગાયું હેઠી એટલી વંડી ઊંચી કરી હતી ને હેઠે ગાયું બેહી હગે. એવા હવા ઉજાસ વાળો રહે તો એની વાંધો ન આવે ને આપણી પણ કંઈક પણ કામ કે હોય દોતાંકી હોય તો હવા ઉજાસ રહીએ. અને હે હમણાં ગરમી જરાક જોઈએ ને તો ની એવી ઓછી પડી કે ગરમીના ઢોરની બપોર વિસારે નિરણ નખતા ને તમે, કારણ કે બપોર વિસારે નિરણ નાખે તો એક તો એની પાચન શક્તિ નથી હગાની જી પણ બપોરની આ થોડીક આગલા વિડીયોમાં થોડીક મેં વાત કરી હતી પાછી કરતા કે ભાઈ પાછી વાગોળે એટલી કે એ જે ઓગાર વાળતી હોય ને એ વારે ને બપોર વિસારે તો ભીહુની પાચન શક્તિ સારી રહે અને એની કોઈ પણ જાતનો રોગ ન થાય અને દૂધ ઉત્પાદનમાં એ વધારો કરે હગે. જો એ બપોર વિસારે આપણી નીંદ નાખે તો નીંદ નાખે ને તડકો એવો હોય ને નીંદ ખાય પછી ભીહુને આફરો થવાની શક્યતા વધુમાં વધુ ઉનાળામાં રહીએ. શિયાળામાં એની પાચન શક્તિ વધારે જ હોય ને સુમાહામાં એની કંઈ વાંધો ન હોય, કારણ કે એને લીલો સારો છડતો અટાણે આપણી ખારીયું ને ભૂકો અને સાયડને નાખતા હોય તો ભીહુની પાચન શક્તિમાં બહુ ઓલું થાય, કારણ કે કઠોર હોય ને પાછું પાણી ઓછું પીવાય. બપોર વિચારે અમે 3 ટાણા અટાણે ભીહુની પાણી કરીએ કેવા હાટો કે એની ભીહુની પાણી આપણી કંઈ જરૂર પડે માણસની એવી રીતે ભીહુની પાણીની જરૂર પડતી હોય. તો બધા 3 ટાણા પાણી કરજો. ને જે લોકો હમણાં નવા આવ્યા છે વિડીયોમાં એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં પાક્કું.